છોટાઉદેપુર જિલ્લાની પાણીબાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 140 થી વધુ વિદ્યાર્થીઓને ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરી કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી હતી। ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા છેલ્લા 8 વર્ષથી ગામમાંથી નોકરી ધંધાર્થી બહાર ગામ રહેતા નોકરિયાત વર્ગના ગ્રુપ તેમજ ગામના યુવાનો અને વડીલોના સહયોગથી ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે પૂરા વર્ષની જરૂરિયાત મુજબની સ્ટેશનરીનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે। તે ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12 માં ચાલુ વર્ષે 70 થી વધુ ટકા સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબાર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 140 થી વધારે વિદ્યાર્થીઓને સ્ટેશનરી વર્ષની જરૂરિયાત મુજબની પૂરતા પ્રમાણમાં સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું। સાથે 10મા અને 12મા ધોરણમાં 70% થી વધુ માર્કે ઉત્તીર્ણ થયેલા તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। સાથે અમારા પાણીબાર ગામમાંથી 4 જેટલા નિવૃત્ત કર્મચારીઓ ચાલુ સાલે નિવૃત્ત થયેલા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે ઉચ્ચ અભ્યાસ અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું।